વડોદરામાં સિટી બસ સેવા બંધ થવાના અણસાર નવા વર્ષથી સિટી બસ સેવા બંધ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। સિટી બસ કોન્ટ્રાક્ટરે મનપાને લીગલ નોટિસ પણ ફટકારી છે। 3.50 કરોડની બાકી રકમની ચૂકવણીની નોટિસ ફટકારાઈ છે। વિનાયક લોજિસ્ટિકના નરેન્દ્ર રાણાએ આ નોટિસ ફટકારી છે। છેલ્લા 2 મહિનાથી પાલિકા દ્વારા નાણાં ચૂકવવામાં આવ્યા જ નથી। 550 કર્મચારીઓ સિટી બસમાં ફરજ બજાવી રહ્યા છે, જેમાં દૈનિક 80,000થી પણ વધુ લોકો બસમાં મુસાફરી કરે છે। તમે કેટલા સમયથી આપણું આ વિનાયક બસ સેવા આપે છે, અહીંયા સંચાલન કરે છે સિટી બસનું, અને હવે એવું તો શું થયું કે તમારે કોર્પોરેશનને નોટિસ આપવી પડે? સ્માર્ટ સિટી પ્રોજેક્ટ 2017થી ચાલુ છે। 17થી અમારી સિટી બસ સેવા ચાલુ છે અને બરોડાની પણ પબ્લિકને સેવા પૂરી પાડીએ છીએ। એમાં વિદ્યાર્થી છે એને 50% આપીએ છીએ, સિનિયર સિટીઝનને 80% આપીએ છીએ કન્સેશન, વિદ્યાર્થીને 50%, અને આમ જે ડેઇલી અપડાઉન કરવા નોકરીવાળાને અમને 30% આપીએ છીએ। આ સિટી બસ સેવા બરોબર ચાલતી હતી અને સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં હતી। હવે નવેમ્બર માસથી એવું કહેવામાં અમને આવ્યું છે કે આ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ પૂરો થયો છે, એટલે અમે કોર્પોરેશનમાં લઈ જઈએ છીએ, તમારા બિલ હવે કોર્પોરેશનમાં મૂકવાનું, પણ મંજૂરી લઈને કમિશનર સાહેબની। તો આ 25 દિવસથી તો અમારું ફાઇલ આમ પડી છે, કંઈક મંજૂરી મળી નથી, કોઈ મળે એવી અત્યારે હજી શક્યતામાં નથી, એટલે અમને નવેમ્બરનું આખું બિલ બાકી છે અમારું, અને આ ડિસેમ્બરનું પણ આજે 25-26 તારીખ તો થઈ ગઈ, તો અમારું આ બિલ બાકી છે। જો અમારા કર્મચારી છે ને અમે દર 20 તારીખે અડધો પગાર ઉપાડ આપતા હોઈએ છીએ અને પછી 7 તારીખે પગાર કરતા હોય છે, તો અમારે પૈસાની અત્યારે હાલાકી હોવાના કારણે મેં 20 તારીખે પૈસા આપી ક્યાં નથી કોઈને ઉપાડ, અને એટલે 1લી તારીખે અમારે પગાર કરી દેવો પડે। 1લી તારીખે આવી ગઈ, 3 દિનની જ વાર છે, 3-4 દિન, તો અમે પગાર ક્યાંથી કરશું? એટલે આમનામ અમે વધુને વધુ લોસમાં જતા જઈએ છીએ, અને અમારી કોઈ કોર્પોરેશનમાં ફાઇલ કોઈ મંજૂર કરતું નથી। હજી કાંઈ નિર્ણય લેવાનો નથી કે ક્યાંથી અમને પેમેન્ટ મળે, હજી નિર્ણય લેતા કેટલા દિવસ કંઈ નક્કી નથી, એટલે અમારે ના છૂટકે એને નોટિસ દેવી પડી છે કે ભાઈ 1લી તારીખથી અમે સિટી બસ સેવા બંધ કરીશું, કેમ કે આ હવે પગાર ને એ બધું અમારાથી પહોંચાય એવું જ નથી। એટલે અમારે અત્યારે 3 કરોડની ઉપર જેવું થઈ જશે, આ ડિસેમ્બર પૂરો થશે તો 3.5 કરોડ થઈ જશે। આ માતબર રકમ હોવાથી અમે જે વેપારીઓને નથી ચૂકવી શકતા, પગાર નથી કરી શકતા, એટલે વધુને વધુ લોકોને કરવા કરતાં 1લી તારીખથી અમે સિટી બસ સેવા બંધ કરવાની ખાતરી કરીએ છીએ। જો કાંઈ નહીં થાય તો સિટી બસ સેવા 1લી તારીખથી બંધ કરશું, અને લેખિત, હા, અને અમને જો કાંઈ લેખિત ખાતરી આપે કે આટલા દીમાં બિલ આપી દે, ભલે 1લી તારીખે જ ન આપી દે, 10-15 દી આગા પાછી થઈ, પણ નિર્ણય તો હોવો જોઈએ ને ક્યાંથી અમને પેમેન્ટ મળશે। અમારે 380 જેવા ડ્રાઈવર કંડક્ટરનો સ્ટાફ છે। ડ્રાઈવર કંડક્ટર અને કેટલા લોકો રોજ મુસાફરી સિટી બસમાં કરતા? ડેઇલીના 80,000 જેવા કરે છે, એમાં 60% તો સ્ટુડન્ટ જ છે, જે આપણે 50% કન્સેશન આપીએ। સવારમાં અમારી બસ 5:40થી ચાલુ થઈ જાય તો સ્ટુડન્ટ હોય છે, પછી 8 વાગ્યા પછી કર્મચારી બધા હોય છે જે કંપનીમાં નોકરી કરતા, બાકી આમ પ્રજાઓ હોય છે। કેટલી બસો છે અત્યારે 160 બસમાંથી 135 બસ રોડ ઉપર ઓન રોડ છે। તો વડોદરાથી આ સમાચાર, અને વડોદરાની અંદર મનપાને નોટિસ ફટકારવામાં આવી છે, જેમાં મનપા દ્વારા જે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું, અને ત્યારબાદ સિટી બસો જે ત્યાં કાર્યરત છે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર, તે સિટી બસના પૈસા તેને ન ચૂકવ્યા હોવાનું સામે આવ્યું છે, અને જેને લઈ નોટિસ ફટકારાઈ છે।